ઘણા બધા મિત્રોના ફોન કોલ મેસેજીસ આવે છે કે સાહેબ ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સની ડેટ ચેન્જ થશે, કારણ કે 29 માર્ચના રોજ ગુજકેટ પરીક્ષા છે, તો સાહેબ ટાટ હાયર સેકન્ડરીની રદ થશે કે ચેન્જ થશે કે આગળ પાછળ થશે? તો હાલ તબક્કે મિત્રો કોઈ ફેરફાર રાજ્ય પરીક્ષા બોર્ડે ઓફિશિયલ કરેલ નથી. બરાબર, કોઈ ફેરફાર કરશે, સમજો કે ભાઈ ગુજકેટ પરીક્ષા છે એનું પ્લાનિંગ એ ડીઓ કરતા હોય છે અને આ પણ ડીઓ કરવાનું છે, પણ હાલ તબક્કે જો કોઈ નવી તારીખ નથી મળતી સુટેબલ, તો આ તારીખ કન્ટિન્યુ રાજ્ય પરીક્ષા બોર્ડે રાખી છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેકન્ડરીની 26 એપ્રિલે છે. 26 એપ્રિલે જીપીએસસીની એક અગત્યની પરીક્ષા છે, પાર્ટ 1 જીકેની, ઘણી બધી કેડરની. એમાં ખાસ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ના ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેને ટાટ પરીક્ષા પણ આપવાની છે. એટલે કદાચ સેકન્ડરીની જે 26 એપ્રિલે છે એ પરીક્ષાના તારીખમાં કોઈ ફેરફાર થઈ શકે, પણ એ પણ થઈ શકે. હજુ ઓફિશિયલ કોઈ આપણને ફેરફાર રાજ્ય પરીક્ષા બોર્ડે આપ્યો નથી. એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ ઓફિશિયલ કોઈ ફેરફાર આપે તો જ માનીએ, કારણ કે ઘણા બધા કહેતા હતા કે એઆઈએટી ફેરફાર થશે, પણ એઆઈએટી 1 માર્ચે ગોઠવણ કરી દીધી છે રાજ્ય પરીક્ષા બોર્ડે. તો એ પ્રકારે કોઈ ઓફિશિયલ જાહેરાત આવે તો તમારે માનવાની, બાકી આ તારીખ પ્રમાણે તૈયારી ચાલુ રાખવાની છે અને આપણે એ પ્રમાણે જ પ્લાનિંગ બનાવ્યું છે નમો સરસ્વતીમાં. ડન, તો તૈયારી કરી લેવાની છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.